નમસ્કાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આવતીકાલે તારીખ 14/2 શનિવારે આપણા ઝાલોદ નગરમાં મહાકાલી વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે, જેમાં બપોરે 2:30 કલાકે મહાકાળી મંદિરથી કળશયાત્રા નીકળી નગરમાં ફરી અને રામધરા કમ્પાઉન્ડમાં પહોંચશે. ત્યાં સંતો, મહંતો અને વક્તાઓ દ્વારા આશીર્વચન અને ઉદ્બોધન થશે અને ત્યાં સર્વ નગરના ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સાથે આપણે સૌએ ત્યાં મહાપ્રસાદી લેવાની છે, એટલે સૌએ ઘરેથી પરિવાર દ્વારા પધારે એવી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. વંદે માતરમ. જાતિ હમારી કોઈ भी हो, ધર્મ હમારા હિન્દુ હૈ. જય શ્રી રામ. આવતીકાલે તારીખ 14 ફેબ્રુઆરી અને શનિવાર આપણા ઘર આંગણે સંસ્કૃતિને ઉજવવાનો મહામૂલો ઉત્સવ આપણી મહાકાલી વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલન રામધરા કમ્પાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે. તેની શરૂઆત મહાકાળી મંદિરેથી બપોરે 2:30 કલાકે. પ્રથમ તો આપણે કળશયાત્રા દીકરીઓ માથે લઈને નગરના રસ્તાઓ પર ભ્રમણ કરશે. ત્યારબાદ આપણે રેલી સ્વરૂપે રામધરા કમ્પાઉન્ડમાં વિરાટ હિન્દુ સંમેલનમાં આપણે બધાએ સંમેલિત થવાનું છે. સાથે સાથે આપણા વક્તા પણ આપણા હિન્દુ સમાજની ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે થઈ અને હજુ પણ આપણે ઉત્તરોત્તર એકતાના માધ્યમથી પ્રગતિ કરીશું તેના સૂત્રો કાલે આપણા બધાને સાંભળવા મળવાના છે. સાથે સાથે મહાકાલી વસ્તીમાં ઉપસ્થિત રહેતા તમામ હિન્દુ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે મહાકાલી વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે આપ બધા ઉપસ્થિત રહો. અને ત્યારબાદ ભોજન બાદ વિરાટ હિન્દુ સંમેલન બાદ આપણે ભોજનનો કાર્યક્રમ પણ છે, તો આપણે બધા સાથે રહીને ભોજન કરીશું. ઘરે ઘરેથી દરેક લોકો કાલે ઘરે કોઈ બહેનો ભાઈઓ જમવાનું ના બનાવે, દરેકે આપણે સાથે ભોજન લેવાનું છે અને સમરસતાનું આપણે દર્શન કરાવવાના છે. તો આ આવતીકાલે રામધરા કમ્પાઉન્ડમાં થનારા વિરાટ હિન્દુ સંમેલનમાં પધારવા દરેકના ચરણોમાં નમ્ર વિનંતી છે. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી રામ. જય શ્રી રામ.